નમસ્કાર. આજે હું તમને એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું જેની લોકોમાં માનસિક ડર ખૂબ જ ઊંચા લેવલે હોય છે. એ બીમારીનું નામ છે ડાયાબિટીસ. આજે દરેક ઘરની અંદર કોઈના કોઈ વ્યક્તિને ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, જેનો બીમારી કરતાં લોકોમાં ડર એટલો બધો પેસી જાય છે કે લોકો સતત ડરમાં જીવનમાં પોતાના જીવનની અંદર ડરનો સતત એને અહેસાસ થતો રહે છે. બીજા નંબરમાં શુગર આયુર્વેદના મત મુજબ એવી કોઈ મોટી બીમારી નથી. આપણા શાસ્ત્રોના પ્રમાણે આજે હજારો વર્ષ પહેલા પણ ડાયાબિટીસ બીમારી હતી જ, જેને મધુપ્રમેહ તરીકે ઓળખાય છે. અમે 25 વર્ષથી હું ડાયાબિટીસ ઉપર કામ કરી રહ્યો છું. મેં એક વસ્તુનો અનુભવ કરેલો છે કે ડાયાબિટીસ જે છે એ બીમારી કરતા ડર વધુ છે. કઈ રીતે હું તમને આજે સમજાવીશ. આજે લોકો ડાયાબિટીસ થયા પછી એના જે નંબર આવે છે, ડાયાબિટીસના આંકડા, એ જોઈને ખૂબ જ ડરે છે. તો આજે જો તમને ડાયાબિટીસ છે તો આ વિડીયો તમારા માટે જ છે એમ માનવાનો. હવે આપણે એની વાત કરીએ. સૌ પ્રથમ જેને ડાયાબિટીસ છે એને 200 થી 250 શુગર રહેવું તો ડર રાખવાની જરૂર નથી. કેમ કે એનેથી શું થશે, કેમ કે ડાયાબિટીસ કરતા જે માનસિક ડર જે છે એ વ્યક્તિનો એ એને વધુ હેરાન કરશે. 250 શુગર વધે તો તમારે સૌ પ્રથમ 250 થી 300 સુધી શુગરમાં ડોક્ટર કરતા તમે પરેજી ઉપર ધ્યાન આપો અને જીવન ધોરણ. પરેજીની અંદર પછી હું તમને જણાવીશ શું ખાવું શું ના ખાવું. પરેજી કરો, વ્યાયામ કરો હળવો, અને માનસિક સ્ટ્રેસ તણાવ ઓછો કરો. 300 થી 350 ડાયાબિટીસ થાય તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવાની જરૂર હોય છે, જેમાં તમે સામાન્ય દવા રાખીને પણ શુગર કંટ્રોલ કરી શકો છો. 400 ઉપર ડાયાબિટીસ જાય છે તો સ્ટ્રિક્ટલી બધી જ વસ્તુ ફોલોઅપ કરવાની છે, જે ડોક્ટર કહે એ, અને સાથે સાથે પરેજી. તો જેને ડાયાબિટીસ છે ટાઈપ 2 એના માટે 200 થી 250 શુગર છે તો જરા પણ પેનિક ના થશો. જીવન ધોરણ ઉપર ધ્યાન આપો, કેમ કે આટલું શુગર જે રહેવું એ તમારું કાંઈ એટલું શરીરમાં બગાડી શકવાનું નથી. આ મારી વાત યાદ રાખજો. ભૂખ્યા પેટનું 150 થી 200 અને જમ્યા પછી 150 થી 250. આ શુગર આની આસપાસ રહે તો જરા પણ પેનિક થયા વગર તમારું જીવન જે છે એને એ પ્રમાણે જીવો. દવાઓની વાત કરીએ તો કોઈ પણ સારી આયુર્વેદિક દવાઓ જે તમે લઈ શકો છો, એની સાથે નોર્મલ અને લો ડોઝમાં જે તમારા શરીરને નુકસાન ના પહોંચાડે એવી તમે મોડર્ન દવા પણ લઈ શકો છો, પરંતુ એ ડોક્ટર કહે એ પ્રમાણે. હવે આપણે વાત કરીશું સૌથી પ્રથમ તબક્કો. તો સૌથી મોટી દવા પરેજી છે. આ 5 વસ્તુ તમારે ખોરાકમાં બંધ કરવાની છે. સૌથી પ્રથમ ખાંડ બિલકુલ બંધ કરો. એની જગ્યાએ મીઠી ચા પીવાનું મન થાય તો શુગર ફ્રી વાપરો. કોઈ પણ તમારી આઈટમ બનાવો ઘરે, ખાંડ વગરની બનાવો. બીજી વસ્તુ ગોળ બિલકુલ બંધ કરો. દાળ શાકમાં થોડો ગોળ નાખો, પરંતુ એક્સ્ટ્રા ગોળની કોઈ આઈટમ લેવાની નથી. ત્રીજી વસ્તુ બટેટા સદંતર બંધ કરો. ચોથી વસ્તુ ભાત ના લેશો, અને જો ભાત લીધા વગર ચાલતું ના હોય તો 1 થી 2 ચમચીથી વધુ ભાત નથી લેવાના. એની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરો. અને છેલ્લે 5મું અનાજ ચેન્જ કરો. ઘઉં તમારે બંધ કરો. એની જગ્યાએ જવ, જુવાર અને રોટીનો ઉપયોગ કરો. અને ઘઉં વગર ના ચાલે તો મિક્સ આટા બનાવી લ્યો, જેમાં ઘઉંની માત્રા 20 થી 25% રાખો. બાકીના 75% બીજા અનાજ મિક્સ કરો, જેમ કે બાજરી છે, જુવાર છે ને જવ છે. મકાઈ પણ નુકસાનકારક છે શુગરમાં, બાકી મકાઈ પણ તમે ના લેશો. આ 5 પગથિયા, 5 જ વસ્તુનું ધ્યાન રાખો એટલે શુગર બિલકુલ નોર્મલ થઈ જશે. હવે બીજો તબક્કો, દરરોજ 30 મિનિટ વ્યાયામ કરો. એમાં ચાલવાનું 30 મિનિટ અને 30 મિનિટથી 1 કલાક યોગા કરો. કોઈ પણ સારા યોગ કન્સલ્ટન્ટને મળી જે તમને કઈ પ્રમાણે નિયમિત યોગા કરો. ત્રીજી વસ્તુ, ઊંઘ 7 થી 8 કલાક લો અને તણાવથી બિલકુલ દૂર રહો.
આટલું જ ફક્ત ધ્યાન રાખવાથી 6 મહિનાથી 12 મહિનામાં તમારું નવું ડાયાબિટીસ હશે તો રિવર્સ થઈ જશે. ડાયાબિટીસ રિવર્સના નામે લાખો કરોડો રૂપિયા લોકો ખર્ચે છે, પરંતુ એને નોલેજ ન હોવાથી એ હંમેશા બીમારીમાંથી છૂટી શકતા નથી. એટલે ડાયાબિટીસ થાય તો આટલી જ ખાલી વસ્તુનું ધ્યાન આપો. દવાઓ આયુર્વેદિક ઘણી બધી સારી આવે છે, એ દવાઓ તમે ઉપયોગ કરી શકો છો કોઈ પણ વૈદ્યની સલાહ પ્રમાણે. અમે પણ ડાયાકલ્પ નામની દવા બનાવીએ છીએ, સાથે સાથે પેનક્રિયાઝ એક્ટિવ માટે પણ અમે ટેબ્લેટ બનાવીએ છીએ, જે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. આ બંને દવાઓ લેવાથી શુગર સંપૂર્ણપણે કંટ્રોલ રહે છે, પેનક્રિયાઝ એક્ટિવ થાય છે, લોહીની અંદર એટલી બધી સારી બધી ઉર્જા મળે છે, જેથી કરીને તમારા જે શરીરમાં નબળાઈ, થાક, અશક્તિ અને ડાયાબિટીસના હિસાબે જે કાંઈ અવયવો નબળા પડે છે એને પણ આ બંને દવાઓથી ખૂબ જ ઝડપી રિઝલ્ટ મળે છે. સાથે સાથે મોડર્ન દવાઓ તમે લેતા હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે જેમ જેમ તમારું શુગર કંટ્રોલ થાય એમ તમારે ઓછી કરતા જવાની છે. એક સમય એવો આવશે કે તમને સંપૂર્ણપણે ડાયાબિટીસ મુક્ત થઈ જશો અને સારું અને હેલ્ધી જીવન જીવશો. નમસ્કાર.